છેટ સાસરે સુધી એના ઘર સુધી મૂકવા જાય છે. સમાજનો જો સાધારણ પુરુષ પોતાની બહેન કે દીકરીને છેટ સાસરે સુધી મૂકવા ન જતો હોય ડ્રાઈવર બનીને, તો ये तो मथुरा का राजा कंस है. સમજો, આ રાજા માણા છે. રાજા રાજા ડ્રાઈવર થઈને જાય એટલે ये कोई छोटी बात नहीं है. હવે તમે ખાલી આટલી જ વાત સાંભળો તો તમને એમ લાગે કે નહીં કંસ માણા તો હારો હતો, બીજું કાંઈ ન સાંભળો ને ખાલી આટલી જ વાત તમે પકડો તો તમને એમ થાય કે નહીં માણા તો હારો છે. આહાહાહા, પિતરાઈ બેન ને હગીએ નહીં, પિતરાઈ બેન ને છેટ સાસરે વળાવવા જાય. કેટલો પ્રેમ કરતો હશે, રાજા થઈને ડ્રાઈવર બને છે. પણ જેવી આકાશવાણી થઈ કે આ દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, એવો કંસનો બધોય પ્રેમ ભસ્મીભૂત થઈ ગયો. જેવી આકાશવાણી થઈ એવો કંસનો બધોય પ્રેમ, જે બેન માટેનો પ્રેમ હતો ને, ભસ્મીભૂત થઈ ગયો. શું કામ ખબર છે? કારણ કે કંસનો પ્રેમમાં પ્રદર્શન હતું. वो प्रेम नहीं था, वो प्रदर्शन था. वो जो भी कर रहा था वो सब फोटो अपॉर्चुनिटी था. कि મેં મારી પિતરાઈ બેનના લગ્ન કરાવ્યા, ગામ આખું જોવે. હગી નહોતી, પિતરાઈ હતી તોય આવા ભપકાદાર લગ્ન કરાવ્યા, ગામ આખું જોવે. कि હું એને છેટ સાસરે મૂકવા જતો તો उसके व्यवहार में प्रदर्शन था, प्रेम नहीं था. પ્રેમ હોત ને તો આકાશવાણી થાય ને, તો ઈ પ્રેમ ભસ્મીભૂત ન થાય. પણ આ તો જેવી આકાશવાણી થઈ ને કે દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, કંસનો બધોય લાગણી ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ ગઈ અને દેવકીને મારવા દોડે છે. પછી વસુદેવજી પ્રથમ બાળકને લઈને આવ્યા ત્યારે કંસ આમ એમ કહી દે છે ને કે આ નહીં, છેલ્લું બાળક લઈ આવજો, 8મું બાળક મને મારવાનું છે, અંતિમ બાળક આવે એ તમે મને આપજો. પણ પછી નારાયણ નારાયણ. અભી કંસને સારો વિચારે આવ્યો, કંસને સારો વિચારે આવ્યો કે શું કામ ખોટે ખોટા પાપના ગળા ભરવા, 8મું બાળક આવે એને મારશું તો એ પેલા બાળકને જતું કરે છે. પણ પછી નારદજીએ કીધું કે કોઈ પણ બાળક 8મું હોઈ શકે, છેલ્લેથી ગણવાનું ચાલુ કરો તો પેલો 8મો થાય. તો ગલત સલાહ મિલી, ઉસ પર પહેલે આચરણ કિયા. થોડીક સુબુદ્ધિ સૂજી હતી કે ના ના આને ક્યાં મારવો, પણ ગલત સલાહ મળી, ખોટી સલાહ મળી, એને પેલા આચરણમાં મૂક્યો. આજે ઈ કંસ વળી પાછો પોતાના મંત્રીઓના સભામાં કહે, અને પાછા એના મંત્રીઓ એના જેવા ને, યથા રાજા તથા પ્રજા, એના જેવા જ માણસો હોય બધા. ભક્તિ તો નબળા લોકો કરે, હમ શક્તિવાન હૈ. રાજન તુમારા કાલ જન્મ લે ચુકા હો તો ભી ક્યા, તારો કાળ જન્મી ગયો હોય તો શું, એ 10 દિવસથી મોટો તો નહીં હોય ને. અમે મથુરાની આસપાસના તમામ વિસ્તારોમાં આપણા માણસો મોકલશું અને તમામ વિસ્તારોમાં ગામે ગામ મોકલશું, અને 10 દિવસથી નાના જેટલા પણ બાળકો હશે બધાને વીણી 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 વીણીને મોતને ઘાટ ઉતારી નાખશું. રાજા તમે નિશ્ચિંત થઈ જાઓ. અચ્છા ચલો આમ કરીએ. ગલત સલાહ મિલી, ઉસ પર પહેલે આચરણ કિયા. જન્મ અને મૃત્યુ કેટલા નજીક છે, કેટલા સમીપ છે. એક બાજુ મથુરાના રાજમહેલમાં એ બાળકને મારવાના કાવતરા ઘડાઈ રહ્યા છે, અને બીજી બાજુ મથુરાથી થોડેક જ દૂર ગોકુળમાં એ જ બાળકના આગમનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. મથુરા ગોકુળ આ બાજુથી પાણો ફેંકો ને તો ગોકુળમાં પડે એટલું તો અંતર છે. इतना समीप है. एक बाजू
એને મારવાના કાવતરા ઘડાઈ રહ્યા છે, તો બીજી બાજુ એ જ બાળકના જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામનઃ आहूय विप्रान् वेदज्ञ स्नातशुचिरलङ्कृतः. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. આમાં મારે ક્યાં જવું ને સમજાતું જ નથી હો, એમ માણા પડ્યું છે. નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. આત્મજ શબ્દનો રૂઢિગત અર્થ સંસ્કૃત વ્યાકરણમાં થાય પુત્ર, દીકરો. હવે આપણે અહીંયા રૂઢિગત અર્થ કરીએ ને તો આપણને એમ થાય કે વ્યાસજીને ખબર છે, સુખદેવજીને, બધાને ખબર છે, આ બધા વિદ્વાનો છે, મહાપુરુષો, इन सबको पता है श्री कृष्ण नंद यशोदाનો લાલો નથી, એ તો દેવકી વસુદેવ પુત્ર હૈ. વ્યાસજી જાણે છે, સુખદેવજી જાણે છે, બધાને ખબર છે કે આ નંદ બાબાને યશોદામાનો લાલો નથી, આ તો માં દેવકીનો દીકરો છે. અને અહીંયા શું કીધું? નંદસ્ત્વાત્મજ, નંદને ત્યાં આત્મજ, નંદને ત્યાં દીકરાનો જન્મ થયો. તો ये तो दोष है, तो ये तो दोष है. शास्त्रकार ने ये झूठी बात क्यों लिखी, असत्य क्यों लिखा? મારા વાલા સ્વજનો, ભાગવત ને સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એનો વાચ્યાર્થ, વાંગ્યાર્થ અને ગૂઢાર્થ, ભાષાના 3 અર્થો થાય. તમે બોલતા હો એક વાક્ય પણ એના 3-4 અર્થો નીકળતા હોય, નતો કે તો ડબલ મીનિંગ છે. વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ, ગૂઢાર્થ. તો દેખીતી રીતે એકેડેમી ટેકનિકલી તમે એમાં જાઓ તો એમાં લખ્યું છે નંદને ત્યાં દીકરો થયો, પણ તાત્વિક રીતે જો આ વાક્યને સમજીએ, નંદસ્ત્વા આત્મજ, આત્મામાં જે પ્રગટે છે તે, યાને આત્મા में कौन प्रकट होता है? परब्रह्म परमात्मा. आत्मा जे प्रगटे छे ते परब्रह्म परमात्मा नंदस्त्वात्मज उत्पन्ने, नंद ने त्या परमात्मा नु प्रागट्य थयो. અને જ્યારે પરમાત્માનો પ્રાગટ્ય થાય ત્યારે એક જ ભાવ એક્સપિરિયન્સ થાય, અને એ છે જાતા હલ્લાદો મહામનઃ. આનંદનો, આહલાદ, આનંદનો ભાવ અનુભવાય. અને અહીંયા છે ને, તમે બહુ સમજવાની વાત છે હો. પરમાત્માનો અનુભવ થાય ત્યારે આનંદ મળે, સુખ મળ્યું એમ ન કહેવાય. પરમાત્મા માટે તમે જોજો, જ્યારે જ્યારે તમે શાસ્ત્ર પકડશો, જ્યારે જ્યારે તમે સાનિધ્યમાં જશો, હંમેશા આનંદ, આનંદ ઘન સ્વરૂપ, સુખ સ્વરૂપ નહીં. ક્યું? સુખ અને આનંદમાં ફરક છે. આ બહુ બહુ મજાની વાત છે. સુખ અને આનંદમાં ફરક છે. સુખ માણસને મળે ને તો ઘણી વખત માણસ સાંકડા મનવાળો થઈ જાય. સમજો, આપણે બધાએ આપણે બધાએ અનુભવ કર્યો હશે. સુખ આપણને મળે ને તો ક્યારેક ક્યારેક માણસ સાંકડા મનવાળો થઈ જાય, નાના મનનો થઈ જાય. પણ આનંદ જેને જેને મળે ને એ માણસ મહામનઃ, ઈ મોટા દિલવાળો થઈ જાય, મોટા મનવાળો થઈ જાય. આ તમને સુખ મળ્યું છે કોઈ વસ્તુ કે વ્યક્તિમાંથી, કે આનંદ મળ્યો છે, એની પરીક્ષા હોય તો ઈ કે એનાથી આપણું મન સાંકડું થાય છે કે મન વિશાળ થાય છે. દિલ છોટા હો જાતા है या दिल बड़ा हो जाता है, ये उसकी परीक्षा है. સુખ જ્યારે મળે ને ત્યારે ઘણી વાર માણસ લોભિયો થઈ જાય હો. અને તમે આ જોજો, તમે નજર ફેરવજો ને તમે પોતે અનુભવ કર્યો છે, જાત નિરીક્ષણે કરજો. જેમ જેમ જીવનમાં લાભ વધે ને, સમજો
જેમ જેમ જીવનમાં લાભ વધે ને એવો લોભ વધે.